જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 5 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે, ગરમી અને તાપમાનની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ 10 તારીખ બાદ ફરીવાર ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતા તેમજ વાવાઝોડાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હવે ધીરે ધીરે ગુજરાતની અંદર ચોમાસું નજીક આવી રહી છે, એવામાં પણ આ મે મહિના દરમિયાન ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી આગામી દિવસોમાં શરૂ થઈ જશે। સાથે અત્યારે ગરમીનો પારો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગઈકાલના રોજમાં પણ મોટાભાગના વિસ્તારની અંદર 43 ડિગ્રી આજુબાજુ નોંધપાત્ર તાપમાન જોવા મળ્યું હતું। આગામી દિવસ દરમિયાન એક મોટો હીટવેવનો રાઉન્ડ આવે તેવી પણ સંભાવનાઓ છે। સાથે જ ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળે તેવી શક્યતાઓ છે, પરંતુ અમુક વિસ્તારોની અંદર જેમાં કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ જેવા જિલ્લાઓની અંદર ઊંચા લેવલે વાદળો જોવા મળે તેવી શક્યતાઓ છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। તેની સાથે ગુજરાતનું તાપમાન વધુ હોવાને કારણે, ગરમીનું પ્રમાણ વધુ હોવાને કારણે ઘાટા વાદળો પણ જોવા મળી રહ્યા છે। હાલની અપડેટ મુજબ ગુજરાતની અંદર આગામી દિવસો દરમિયાન એટલે કે 10 મે સુધી કોઈ વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી નથી। તેમજ તાપમાન પણ નોર્મલ કરતાં ઊંચું જોવા મળશે। સરેરાશ તાપમાનની વાત કરીએ તો 40 થી લઈને 41 ડિગ્રી વચ્ચે જોવા મળે તેવું અનુમાન છે। તેની સાથે 7 તારીખથી ગુજરાતની અંદર તાપમાન 44 ડિગ્રીને પાર જાય તેવી પણ તો સંભાવના રહેલી છે। આ સાથે 10 તારીખ બાદથી ભારતના મોટાભાગના દક્ષિણના રાજ્યો અને પૂર્વના રાજ્યોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે। તેમજ પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ આગામી 14-15 મે દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે, જેના કારણે તેની ગતિવિધિઓ વધે અને વધુ આગળ વધે તેવી સંભાવનાઓ છે। જેના કારણે 10 તારીખ બાદથી દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન છે। વાત કરવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત 10 તારીખ બાદ દક્ષિણના રાજ્યોની અંદર જોવા મળશે। એમપી, મહારાષ્ટ્રના લાગુ વિસ્તારની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી 10 તારીખ બાદ જોવા મળશે, જેના કારણે તેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જેમની અંદર વાત કરવા જઈએ તો 12-13 તારીખથી ગુજરાતના દક્ષિણ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। 12 તારીખની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જેમાં વાત કરીએ તો વલસાડ જિલ્લો, આહવા, નવાપુર, વ્યારા, બારડોલી, નવસારી, ડાંગ એ વિસ્તાર, તેમજ વાસંદા, બિલીમોરા, સાપુતારા, ભવનાથ, અંબોશી, વ્યારા, બારડોલી એ વિસ્તાર, તાપી સહિતના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા તો કોઈક જગ્યાએ ભારે ઝાપટું પડી શકે છે। બોડેલી, છોટાઉદેપુર, રાજપીપળા, નર્મદા, ભરૂચ, અંકલેશ્વર એ તમામ ભાગોની અંદર 12 તારીખ દરમિયાન વરસાદી ઝાપટા જોવા મળશે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિઓ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધશે। એમપી, મહારાષ્ટ્રના બોર્ડર લાગુ વિસ્તારની અંદર આ ગતિવિધિઓ જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તેની અસર જોવા મળી શકે છે। 13 તારીખની વાત કરીએ તો 13 તારીખ દરમિયાન પણ મોટાભાગના વિસ્તારનો સમાવેશ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, જેમાં વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, તાપી, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, આમોદ, તેની સાથે બોડેલી, છોટાઉદેપુર, વડોદરાના અમુક ગ્રામ્ય વિસ્તાર, તેમજ પૂર્વ ગુજરાતની અંદર દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ અને ખાસ કરીને મહારાષ્ટ્ર, એમપીની બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે 10 તારીખ બાદ તેવી સંભાવનાઓ રહેલી છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત દક્ષિણ ગુજરાતની અંદરથી જોવા મળી શકે છે, કારણ કે આવી રીતે દક્ષિણ ભારતમાં થઈને તે ધીરે ધીરે આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। આપણે પહેલાં જણાવ્યું તે મુજબ કે 15 અને 16 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિમાં વધારો થાય અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને તેવી પણ સંભાવના રહેલી છે, જેની આગોતરા એના તરીકે નોંધ લેવી। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાનની, અત્યારે ગુજરાતનું તાપમાન રેકોર્ડ બ્રેક જોવા મળી રહી છે, કારણ કે અત્યારે ભયંકર ગરમી જોવા મળી રહી છે। ગઈકાલની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જેવા વિસ્તારની અંદર 43 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળ્યું હતું। રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ વિસ્તારની અંદર 42 ડિગ્રી
તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, કપડવંજ, ઉત્તરની અંદર મહેસાણા, ડીસા, પાટણ, ઈડર, વડાલી સહિતના ભાગોની અંદર 40 ડિગ્રી પ્લસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જ્યારે ઓવરઓલ 40 ડિગ્રી આજુબાજુ તાપમાન ગુજરાતની અંદર નોંધાઈ રહ્યું છે. આગામી 7 તારીખ સુધી આવી રીતે તાપમાન ચાલે તેવી સંભાવના છે. 7, 8 અને 9 તારીખ દરમિયાન તાપમાનનો પારો હજુ 1 થી 1.5 ડિગ્રી વધે તેવી સંભાવનાઓ રહેલી છે. હાલની આજની અપડેટ પ્રમાણે આગામી દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, એટલા માટે તાપમાનમાં કોઈ પણ ફેરફાર નહીં જોવા મળે. 7, 8 તારીખની વાત કરીએ તો 42 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન જવાની સંભાવના. ઉત્તરની અંદર સાબરકાંઠા, પાટણ, પાલનપુર, ડીસા, ખેડબ્રહ્મા, અરવલ્લી, વડાલી એ વિસ્તાર, તેની સાથે કડી, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ એ વિસ્તાર, ખેડા જિલ્લો, વડોદરા, દાહોદ, લુણાવાડા, પંચમહાલ એટલા વિસ્તારની અંદર તાપમાન અમુક વિસ્તારની અંદર 44 ડિગ્રી પ્લસ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને હળવદ જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 1-2 વિસ્તારની અંદર 44 ડિગ્રી પ્લસ થાય તેવી સંભાવના રહેલી છે, જ્યારે ઓલ ગુજરાતની અંદર 40 ડિગ્રી આજુબાજુ તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે. બાકી હીટવેવનો રાઉન્ડ આગામી 7 તારીખથી જોવા મળે તેવું અનુમાન છે, અને 12-13 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.